સુરતમાં વધુ એક વખત સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર સરથાણા પોલીસે દરોડા પાડી સ્પા સંચાલક અને 5 ગ્રાહકોની ધરપકડ કરી છે। આ સાથે પોલીસે 5 મહિલાઓને યૌન શોષણમાંથી મુક્ત કરી છે। સુરત શહેરમાં સ્પાની આડમાં દેહ વ્યાપારના ધંધાઓ ચાલતા હોવાનું ભૂતકાળમાં પણ બહાર આવી ચૂક્યું છે। સ્પાની આડમાં મહિલાઓ પાસેથી દેહ વ્યાપાર કરાવવામાં આવી રહ્યો છે, ત્યારે અગાઉ પણ પોલીસે આવા અનેક સ્પામાં દરોડા પાડી ગ્રાહકો અને સંચાલકો તેમજ દલાલોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી। તેવામાં વધુ એક વખત સરથાણા વિસ્તારમાંથી કૂટણખાનું ઝડપાયું છે। સરથાણા પોલીસને માહિતી મળી હતી કે યોગી ચોક સ્થિત સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ પ્લાઝાના પહેલા માળે એક દુકાનમાં કૂટણખાનું ચાલી રહ્યું છે, જેને લઈને પોલીસે ટીમ બનાવી ત્યાં દરોડા પાડ્યા હતા। પોલીસ તપાસમાં અહીં સ્પાના સંચાલક પ્રવીણ નટુભાઈ પરમાર સ્પામાં કૂટણખાનું ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે સંચાલક તેમજ ત્યાં મજા માણવા આવેલા ગ્રાહકો ધનરાજ દ્વારકા પ્રસાદ ગૌરી, શુભ સુરેન્દ્રકુમાર હલવાઈ, મોહિત ઓમપ્રકાશ મોદી, ભરત શ્યામ સુંદર રાઠી, અજય સુરેશ જાદવને ઝડપી પાડ્યા હતા। પોલીસે 33,000થી વધુની રોકડ અને અન્ય મુદ્દામાલ સાથે 5 મહિલાઓને પણ મુક્ત કરાવી હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।